प्रभु यीशुना मूल्यवान गौरवी नाम में प्रेमी सलाम। जय मसीह की। प्रेज द लॉर्ड। हालेलुया। प्रभुनी कृपाथी अपनी पर आवता परीक्षणों, आफतो, मुश्केलीओनी सामे पत्थर समान गणाता बनावने प्रभु पळवारमां गबड़ावी दे छे, एटले के उलटावी नाखे छे। अने एटले आपणे ए जोता आव्या छे के जीवनमां કેટલા બધા એવા પથ્થર સમાન પ્રસંગ બને ત્યારે એવા સમયમાં પ્રભુ ઉલટાવે છે। બાઇબલમાંથી જુદા જુદા અવતરણો આપણે જોઈને વચન જોઈએ છે। આજનું જે વચન છે નિર્ગમનના પુસ્તકના અધ્યાયની પહેલા અને બીજા અધ્યાયની અંદર યુસફ પછી મિસરનો બીજો કોઈ રાજા બન્યો કે જેણે ઇઝરાયેલી પ્રજાને મિસરમાં પુષ્કળ ત્રાસ આપ્યો, કેમ કે ઇઝરાયેલીઓ ખૂબ જ ફાલ્યા ફૂલ્યા, ખૂબ વૃદ્ધિ પામ્યા અને એટલે મિસરીઓએ એમને ત્રાસ આપવા માંડ્યો, એમને ગુલામી ચાલુ કરી અને તેઓની પાસે સખત વેઠ કરાવતા હતા। ઇઝરાયેલીઓ નિશાસા નાખતા હતા એમને એમ કે આ પથ્થર સમાન પરીક્ષણોમાંથી કોણ છોડાવે, અને ખૂબ જ નિશાસા નાખીને વેઠ કરતા હતા અને જાણે કે મૂસાને, પ્રભુના લોકોને તેઓ જાણે કે ત્રાસ આપતા હોય અથવા તો મુશ્કેલી તકલીફો મધ્યે નિશાસા નાખતા હોય એવું લાગતું હતું। પણ નિર્ગમન 14 અધ્યાયમાં જોઈએ બહુ અદ્ભુત રીતે પ્રભુએ ઇઝરાયેલીઓને બચાવ્યા, છોડાવ્યા। મૂસાને પ્રભુએ તૈયાર કર્યો અને મૂસાની આગેવાની નીચે એમને અદ્ભુત રીતે પ્રભુએ બચાવ્યા। આ પરીક્ષણ, આ આફત એમની માટે હતું જ કે એમની પાસે સખત વેઠ કરાવતા હતા, મજૂરી કરાવતા હતા, ગુલામી કરાવતા હતા, પણ પ્રભુએ મૂસાનો ઉપયોગ કરીને તેમને અદ્ભુત રીતે બચાવ્યા। ત્યાર પછી ઇઝરાયેલીઓની સામે જાણે કે મિસરીઓ પકડવા દોડ્યા અને સમુદ્રના બે ભાગ થઈ ગયા અને એક પણ મિસ્રી બચ્યો નહીં, પણ ઇઝરાયેલી લોકો બચી ગયા। અદ્ભુત બચાવ પણ આપણે જોઈએ છીએ। ત્યાર પછી ગણનાનું પુસ્તક 16મો અધ્યાય 46-20મો અધ્યાય બીજું વચન, જ્યારે તેઓ અરણ્યમાં થઈને જતા હતા ત્યારે એમને ખૂબ તકલીફો અને મુશ્કેલીઓ આવી, એમની પણ મરકી આવી। લોકોને અરણ્યમાં પાણી પીવાનું મળ્યું નહીં, ખાવાનું મળ્યું નહીં, ભૂખે ટળવળવા લાગ્યા અને પ્રભુની વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા। ત્યારે ગણનાનું પુસ્તક 16મો અધ્યાય 48-50 પ્રભુએ મરકી બંધ કરાવી, પુષ્કળ પાણી આપ્યું અને પુષ્કળ ખાવાને માટે અન્ન પૂરા પાડ્યા। પ્રભુએ પૂરું પાડ્યું। મુશ્કેલીઓ, તકલીફો હતી, પરીક્ષણો હતા, પથ્થર સમાન પરીક્ષણો હતા, પણ પ્રભુ પરના ભરોસામાં પળવારમાં એવા પથ્થરો ગબડી ગયા। અને આપણે જૂના કરારમાં આ ઇઝરાયેલી પ્રજાના અનુભવ પરથી પણ શીખીએ છીએ કે ગમે તેવી મુશ્કેલીઓ, તકલીફો ખ્રિસ્તી જીવનમાં આવે છે, ત્રાસ આવે છે, વેઠ કરાવે છે, ગુલામી જેવી પરિસ્થિતિ હોય, પણ પ્રભુ પળવારમાં અદ્ભુત રીતે એના લોકોને બચાવે છે। એવા સમુદ્ર સમાન પરીક્ષણો હોય, બે કાંઠે વહેતા નદી કે સમુદ્ર સમાન, પણ પ્રભુ એના બે ભાગ કરી શકે છે। મરકી આવે, રોગ આવે, તકલીફ આવે, મુશ્કેલીઓ આવે, પીવાનું પાણી ના મળે, ખાવાનું અન્ન ના મળે, પણ પ્રભુ પરના ભરોસામાં સઘળું પ્રભુ દૂર કરીને પુષ્કળતાના આશીર્વાદો આપે છે। અને આજની સવારનું અદ્ભુત ખાતરીદાયક વચન આ છે। આમીન પ્રાર્થના કરીએ। વાલા પ્રભુ, આજના તમારા વચનને માટે વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો, તમારા પરના ભરોસામાં, વિશ્વાસમાં અમને વૃદ્ધિ પમાડો। પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ, સાંભળોને માન્ય કરો। આમીન। ગોડ બ્લેસ।